एक्चुअली मैडम मारा दियर એટલે કે અર્જુનભાઈ અને મીનાક્ષી વચ્ચેના સંબંધો થોડા સારા નહોતા. એ બંને વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ઝઘડા ચાલતા હતા, જેને કારણે ઘરમાં પણ સતત ટેન્શન રહેતું હતું. એટલે મને અને મારા હસબન્ડને થયું કે અમારે એકવાર મીનાક્ષી સાથે શાંતિથી બેસીને વાત કરવી જોઈએ અને બધું સોર્ટ આઉટ કરવું જોઈએ. બસ એટલે અમે આવ્યા હતા. તો એના માટે તમને રાતનો જ સમય મળ્યો? કોઈ ખાસ કારણ? મીટિંગ જ કરવી હતી તો સવારે પણ કરી શકતા હતા ને? રાઈટ, તમે બરાબર કહ્યું, પણ એકચ્યુઅલી અમે આમ સડનલી ડિસાઈડ કર્યું અને પછી અમને થયું કે બહુ વધારે સમય વેસ્ટ ના કરવો જોઈએ, એટલે બસ અમે તરત રાત્રે જ આવી ગયા. કેસર, સર. ઓ ડિયર દેરાણી, અહીંયા બધા ટેન્શનમાં ઊભા છે, ખબર નથી પડતી? અમને બધાને પણ કહો, મીનાક્ષીના મર્ડર વિશે કાંઈ ખબર પડી? તપાસ હજુ ચાલુ છે. આમ ટિપિકલ પોલીસવાળાની જેમ અમને જવાબ ના આપો. ડિટેલમાં અમને કહો, તપાસમાં શું ખબર પડી? હજી સુધી કંઈ ખાસ ખબર નથી પડી. મીનાક્ષીની બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે. જેવા રિપોર્ટ્સ આવશે કે તમને બધાને હું જણાવી દઈશ. બા, તમે ટેન્શન ના લેતા. જે કાંઈ પણ થયું છે એ જે થયું એ સારું થયું બા. મીનાક્ષીના પાપનો ઘડો ભરાઈ ગયો હતો, જે ફૂટી ગયો. મીનાક્ષીને એના કર્મોની સજા મળી. મીનાક્ષી રોજ હેરાન કરતી હતી. હે સોમનાથ દાદા, તમે બચાવી લીધા, તમારો ખૂબ ખૂબ આભાર. બા, તમને અમે શું કહીએ? વેદિકા ભાભી, અત્યારે આ વિષય ઉપર આપણે ચર્ચા ના કરીએ ને તો સારું. અમે વાત નહીં કરીએ તો કોઈ બીજું કોઈ પણ વાત નહીં કરે આ બાબત ઉપર, એવું લાગે છે તમને? બરાબર ને અર્જુનભાઈ? હું માનું કે ના માનું, પણ એ મારી પત્ની હતી. મને એની સાથે પ્રેમ થયો, અમે લગ્ન કર્યા. હા, મારા સંબંધોમાં થોડો તણાવ આવ્યો એટલે મેં એને ઘરની બહાર કાઢી મૂકી અને એનું મર્ડર થઈ ગયું. લોકો તો વાતો કરશે જ, તમે પણ વાતો કરો. હા, એમાં શું મોટી વાત છે? પણ હું મેન્ટલી પ્રિપેર્ડ છું. બસ સાંભળ્યું? અમે તો કહીએ છીએ અર્જુનભાઈ છૂટ્યા. તમને શું લાગે છે એનું ખૂન કોણે કર્યું હશે? એ જાણીને તમારે શું કરવું છે? હા, અને તમે મીનાક્ષીના મર્ડરનું ઠીકરું આપણા પરિવારના સભ્યો ઉપર ના ફૂટે ને, એનું જરા ધ્યાન રાખજો. ડિપાર્ટમેન્ટમાં છો, પાવર છે, તેનો ઉપયોગ કરજો. આ પરિવાર પર તમારો ઉપકાર રહેશે, સમજ્યા? બા, અમારો ધ્યાનમાં બેસવાનો સમય થઈ ગયો છે, અમે જઈએ છીએ. દિગ્વિજય, આપણા ઘરને... હા બા, મીનાક્ષીના મૃત્યુથી આપણા ઘરની મુસીબત ટળી છે, પણ આપણા પરિવાર પર સૂતક પણ લાગ્યું છે, એની અમને ખબર છે, અને અમે એનું પાલન કરીશું બા.
અર્જુનભાઈ તમે મને કોઈના આધારની જરૂર નથી. મને ખબર છે કે તમે બહુ જ સ્ટ્રોંગ છો. ગમે તે હોય પણ તમે એને પ્રેમ તો કર્યો જ હતો ને. હા, કર્યો હતો. દિલથી પ્રેમ કર્યો હતો મેં એને. પણ એની ખોટી પ્રેગ્નન્સી વિશે મેં જાણ્યું ને ત્યારે જ એના માટેનો એ પ્રેમ મરી ગયો. હવે એ ગઈ છે તો એની સાથે મારા પ્રેમનો પણ અંતિમ સંસ્કાર થઈ જશે. મને એના જવાનું કોઈ દુઃખ જ નથી. માન્યું અર્જુનભાઈ, પણ પ્લીઝ કેસર ભાભી. અર્જુનના મનમાં શું ચાલી રહ્યું છે ને કંઈ જ સમજાઈ નથી રહ્યું. એના વાતથી દુઃખ થયું છે પણ એ વાતને સ્વીકારી નથી શકતો. પોતાની લાગણી છુપાવીને બેઠો છે. જો વહેલી તકે આમાંથી બહાર નહીં આવે ને તો આપણા માટે એને સંભાળવો બહુ અઘરો પડી જશે. ઓલરેડી ઘરમાં ટેન્શન ચાલી રહ્યું. બેબી માસીનું બીપી અપડાઉન થઈ રહ્યું છે. ટેન્શનના કારણે અમરબાનો ચહેરો પણ ઉતરી ગયો છે. સાચે જ મીનાક્ષી મરી ગઈ? અમને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો. માણસનું મૃત્યુ ગમે એ ક્ષણે આવે. મૃત્યુ અટલ છે. હા, તમે કહ્યું હતું. પણ અમને તમારી ઉપર ગર્વ થાય છે. તમારા લીધે જ આપણા ઘરમાં મીનાક્ષી નામનું સંકટ ટળ્યું. બાકી આખી જિંદગી આપણને હેરાન કરત. સારું કર્યું તમે એને પતાવી દીધી. ખબરદાર, હમણાં જે બોલ્યા એ ફરી ક્યારેય ના બોલતા. નહીં બોલીએ, નહીં બોલીએ. અમે કોઈને કંઈ નહીં કહીએ. પણ આ મર્ડર તમે કર્યું છે ને? કરવું તો અમારે જ હતું ને એટલા માટે જ અમે અમારા માણસને લઈને મીનાક્ષીના ઘરે પણ ગયા હતા. અને ત્યાં આણીના સમયે આટલું જલ્દી કામ પતી ગયું? ના, તો પાછો કેમ આવી ગયો? અડધા ઘરની પાસે તમારા નાના ભાઈ ઊભા છે. અર્જુનસિંહ? અર્જુનસિંહ એ અહીંયા શું કરે છે? આખો પ્લાન ચોપટ કરી દીધો. તમે કહેતા હો તો રોકાઈ જાઓ. એમના ગયા પછી પેલી છોકરીને પતાવીને. ના, તને ખબર છે તારે કોનો કાંટો કાઢવાનો છે. હા, એનો ફોટો છે મારી પાસે. બસ તો અમે તને જણાવીશું ક્યારે એનું કામ પતાવવાનું છે. એનું કામ પતાવીને તું આ ગામ છોડીને નીકળી જજે. સમજી ગયો? સમજી ગયો શેઠ. બેસ ગાડીમાં. હે સોમનાથ દાદા, તમારા માણસે કહ્યું કે અર્જુનભાઈ ત્યાં ગયા હતા. એટલે મીનાક્ષીનું મર્ડર અર્જુનભાઈએ તો નથી કર્યું ને? એની અમને નથી ખબર. જો અર્જુનભાઈએ નથી કર્યું તો કોણે કર્યું હશે? બા મીનાક્ષીને રૂપિયા આપવા ગયા હતા. ક્યાંક બાએ તો ફોજદાર, એક વાત કહું. ગઈકાલે રાત્રે જ્યારે બા ઘરની બહાર જઈ રહ્યા હતા ને તો મેં એમને પૂછ્યું હતું કે તમે ક્યાં જાઓ છો. તો એમણે મને કહ્યું કે જૂના અમુક હિસાબો બાકી છે એ ક્લિયર કરવા જાઉં છું. ત્યારે મને શંકા ગઈ હતી કે એ ડેફિનેટલી મીનાક્ષીના સંદર્ભમાં જ વાત કરી રહ્યા છે અને એને જ મળવા ગયા છે. પણ જ્યારે આપણે મીનાક્ષીના ઘરે પહોંચ્યા તો બા ત્યાં નહોતા, પણ મીનાક્ષીની ડેડ બોડી હતી. તો શું બાએ? ના 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 ના, આ પોસિબલ નથી. ભલે અમરમાં ગુસ્સે થાય, ગુસ્સામાં કંઈ પણ બોલી દે, પણ આવું અંતિમ પગલું તો ક્યારેય નહીં. જો એમને કોઈ હેરાન કરતું હશે ને તો અમરબા એમને વોર્નિંગ આપશે, એમને પૈસા આપીને એનું મોઢું બંધ કરાવશે અથવા તો કાયદાકીય રીતે એનો કંઈક ઉપાય લાવશે.
એટલે કેસર મને નથી લાગતું કે એમને આવું કંઈ કર્યું હોય. પણ ફોજદાર, વળી વળીને મારી શંકાની સહિત તો બા તરફ જ જઈ રહી છે. કહ્યું ને કેસર, એ શક્ય નથી. પણ કેમ નથી? એક મા પોતાના દીકરાને બચાવવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તમે મને વિશ્વાસ સાથે કહી શકો આની પહેલા ભાઈએ પોતાના દીકરાને બચાવવા આવું કોઈ પગલું નથી ભર્યું? તમે હર્ષ અને કેસરના બાળકનું ખૂન કર્યું છે, એટલે આ ઘરમાંથી કોઈ બહાર જશે તો એ તમે જશો, કેસર નહીં. બસ. અમે જાણી જોઈને નથી કર્યું હર્ષવર્ધન, જાણી જોઈને નથી કર્યું. અમારે પણ તમારું બાળક આ પરિવારમાં જોઈતું હતું, પણ પરિસ્થિતિ જેવી નિર્માણ થઈ કે અમારે આ પગલું ભરવું પડ્યું. એટલે તારું કહેવું છે કે જેમ એમને આપણા બાળકને ફોજદાર, તમને એવું લાગ્યું કે ભાઈ તમને બચાવવા આપણા... ના ના ફોજદાર, આઈ એમ સોરી, આઈ એમ રિયલી સોરી. પરિસ્થિતિ એવી આવી ગઈ ને કે આ વાતો સંદર્ભ આપણા બાળક સાથે, પણ મારા કહેવાનો મતલબ એ હતો જ નહીં. આઈ એમ સોરી, આઈ એમ રિયલી સોરી. ઇટ્સ ઓકે. હું સમજી શકું છું. ઇટ્સ ઓકે. બસ. મીનાક્ષીનું મર્ડર કોણે કર્યું કોણે નથી કર્યું એ જાણવામાં અમને સહેજ પણ રસ નથી. હા, પણ મીનાક્ષીનું મર્ડર અર્જુનસિંહે કર્યું છે એવું સાબિત કરવામાં અમને રસ ખરો. જે માણસની અમારી બાજુમાં ઊભા રહેવાની પણ લાયકાત નહોતી, એ માણસે અમારી નોકરી છોડી અમને ન બોલવાનું બોલ્યા ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે અમારા અપમાનનો બદલો તો અમે લઈશું જ. અમને એમ હતું કે અર્જુનસિંહ અમારી નોકરી છોડીને પોતાનું ઢાબુ ચાલુ કરશે અને આ ઘર છોડીને જતા રહેશે, પણ એમના કર્મોએ એ આ ઘરમાં જ રહ્યા. હવે એમના નસીબમાં જ લખાયેલું હતું કે આ જીવન કેદની સજા ભોગવશે. એમના કર્મોનું ફળ અમે એમને આપીશું. આ તો એવું ના કરે તો પછી આજે મીનાક્ષીનો ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ કર્યા વગર હું ઘરે નથી આવવાનો. ત્યાં અર્જુનભાઈએ અત્યારે પણ એમની આંખમાં આંસુ નહોતા. બાકી જે વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ એના મર્યા પછી મનમાં દુઃખ ના થાય એ કેવી રીતે શક્ય છે? ફોન પર જ્યારે વાત કરતા હતા ત્યારે પણ મીનાક્ષી પ્રત્યેનો ગુસ્સો ભારોભાર દેખાતો હતો. તો ક્યાંક ગુસ્સામાં એમણે... ના 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 ના, એ સુખનાથ દાદા, મારું તો મગજ કામ નથી કરતું. ગમે તેવા વિચાર આવી રહ્યા છે. કેસરની વાતમાં તથ્ય તો છે, એટલે બાએ બા, જય સોમનાથ. બા, તમે ગઈકાલે ઉતાવળે ઘરની બહાર જતા હતા ત્યારે મેં તમને પૂછ્યું હતું તો તમે કહ્યું કે અમુક જૂના હિસાબો ક્લિયર કરવાના બાકી છે, એટલે એ કરવા જાઉં છું, એટલા માટે જવું જરૂરી છે. તો શું પૂછી શકું કે તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તમે ડ્યુટી પર જઈ રહ્યા છો? હા. આજે તમે રજા ના લઈ શકો? ના, એટલે કે ઘરમાં સૂતક છે અને બેબીને પણ સારું નથી. બા, હું તમારી વાત સમજુ છું, પણ મીનાક્ષી મર્ડર કેસની તપાસ મારા સિનિયર મહેશ્વરી મેડમ કરી રહ્યા છે અને એમની અને ફોજદારની તો બહુ જૂની દુશ્મની છે, એટલે એમની તપાસ કઈ દિશામાં જઈ રહી છે એ જાણવું મારા માટે બહુ જ જરૂરી છે, કારણ કે બદલો લેવા માટે કંઈ પણ કરી શકે છે. ઠીક છે, ડ્યુટી ઉપર જવા માટે તમારી પાસે વેલિડ રીઝન છે, અમે સમજી શકીએ છીએ, પણ સાંજે જરા વહેલા આવો તો સારું.
બેબી તમારું પૂછતા હતા. આમ તો એમને બધું નોર્મલ છે, પણ જાત જાતના વિચારો કરીને જરા ટેન્શનમાં આવી જાય છે. અમે એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તમારા જેવા શબ્દો અમારી પાસે નથી. જો શક્ય હોય તો વહેલા આવો તો સારું, એમને જરા સારું લાગશે અને અમને પણ. ચોક્કસ બા, હું પૂરો ટ્રાય કરીશ. થેન્ક યુ. બા, મારા પ્રશ્નનો જવાબ તો રહી જ ગયો. એ જ કે તમે ગઈકાલે રાત્રે ક્યાં ગયા હતા? બા, એટલે તમે અમારી પર શંકા કરી રહ્યા છો? માન્યું કે તમે પોલીસ અફસર છો, એનો અર્થ એ નથી કે તમે ગમે તેની ઉપર શંકા કરી શકો છો. તમને શું એમ લાગે છે કે મીનાક્ષીનું મર્ડર અમે કર્યું છે? ના બા, મારો કહેવાનો અર્થ એ જરાય નથી. મેં તો આમ જ પ્રશ્ન કર્યો હતો. આમ જ? આવો સિરિયસ પ્રશ્ન તમે આમ જ પૂછો? તમારી હિંમત કેવી રીતે થઈ? તમને તો આંગળી આપીએ એટલે પહોંચો પકડો છો. અમે તમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલા નથી. તમે જઈ શકો છો. સોરી બાપ, પણ હું તો કહ્યું ને, જાઓ. ગુનેગાર કોઈ પણ હોય, પણ આપણે એને છોડવાનો નથી, ભલે એ કોઈનો સગો કેમ ના હોય. સમજ્યા? મેડમ, યસ સર મેડમ. અરે, તું આવી ડ્યુટી પર? મને તો એમ કે તારા ઘરવાળોને આ દુઃખના સમયમાં સાથ આપવા માટે રોકાઈ ગયા છે, પણ તે મને ખોટી ઠેરવી. વેરી ગુડ. જો કે તે ડ્યુટી પર આવી એનું બીજું પણ કારણ છે. મીનાક્ષી મર્ડર કેસમાં શું પ્રોગ્રેસ ચાલી રહ્યો છે એ તારે જાણવું હશે ને? હું તને બહુ જ સારી રીતે ઓળખું છું. બાય ધ વે, કેસમાં પ્રોગ્રેસ થયો છે. મીનાક્ષી મર્ડર કેસમાં પહેલી શંકાશીલ વ્યક્તિ મળી ગઈ છે. વેટિંગ એરિયામાં છે. તું જાતે જ જઈને જોઈ લે કોણ છે. ચાલ. અર્જુનભાઈ, તમે મને કહ્યું કેમ નહીં કે તમને પૂછપરછ માટે અહીંયા લાવ્યા છે? મેડમ, તમે અર્જુનભાઈને... આમની પત્નીનું મર્ડર થયું છે, એટલે પૂછપરછ માટે સૌથી પહેલા આમને જ બોલાવવા પડે. તે કહ્યું હતું ને કે મીનાક્ષીના અને અર્જુનસિંહના સંબંધમાં કડવાશ છે, રાઈટ? એટલે મર્ડર કરવા માટે આમની પાસે મોટિવ છે. અભય, આમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જા. ઇન્ટ્રોગેશન રૂમ? પણ ત્યાં શું કામ? તમારે આમને જે પણ કાંઈ પૂછવું હોય અહીંયા જ પૂછો. હું તમને ખાતરી આપું છું કે અર્જુનભાઈ બધા જ સવાલોના જવાબ સાચે સાચા આપશે. એ ચટાપ! આ કેસ હું હેન્ડલ કરી રહી છું, એટલે તારે મને શીખવાડવાની જરૂર નથી કે મારે શું કરવાનું કે શું નહીં. મારા બનેવીનો કેસ જ્યારે તું હેન્ડલ કરી રહી હતી ત્યારે મેં તને કંઈ કહ્યું હતું નહીં ને? એટલે તમે પર્સનલ દુશ્મની કાઢી રહ્યા છો એમ ને? ચટાપ! ભૂપતભાઈ, પેલી બાઇકની ચોરીનો કેસ તમારા મેડમને આપી દો. સાઈ સર્કલ પાસે એક બાઇકની ચોરી થઈ છે, જા તપાસ કર. અભય, આને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ આવો. અર્જુનભાઈ, ભાભી,